રામદેવ પીરના મંદિરે અષાઢી બીજની ઉજવણી હોય જાય એ દર્શન પીર લીલાને જવા પણ તમે લેટ લાઈવ ચાલુ છે। જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી, જય રામાપીર। કેમ કે અષાઢી બીજ આવી રહી છે, તો આપણે પાળધરાની અમારા ગામની બેની નદી થાય એટલે પાળધરાની નદીમાં આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું। જવાનું છે આપણે રામદેવ પીરના મંદિરે, કેમ કે અષાઢી બીજનું ઉજવણું હોય, રામાપીરનું ભીરું હોય અને આજે 15 તારીખ થઈ ગઈ। વિડીયો તો આપણો કાલે આવશે, પણ અહીંયા કણે આપણે રામાપીરનો પ્રસાદ અત્યારે બનાવવાનું કામ ચાલુ છે। તો અહીંયાથી ફોન આવ્યો હતો કે અશ્વિનભાઈ તમે વિડીયો બનાવવા માટે આવી જાઓ, વ્લોગ બનાવવા માટે। તો આપણે જઈ રહ્યા છીએ વ્લોગ બનાવવા માટે। અને અહીંયા પાણી પણ થોડું ભર્યું છે નદીમાં, હજી તો સલકાણી નથી બહુ, તો વિડીયો જોતા રહીજો। અને અમે જઈ અને પાળધરા ગામ રામાપીરના દર્શન કરાવશું અને શું પ્રસાદમાં છે એ પણ તમને વિડીયોમાં બતાવશું, તો વિડીયો જોતા રહીજો। બાઇક થઈ ગયું છે કમ્પ્લેટ અને રામાપીરનું ગીત ગાવા જાય ત્યારે હે રંભો રંભો રામદેવ કુવાર મારી હારે રેજો પીર હિંદવા પીર તમે રંભો રામદેવજી જીઓ રામદેવ। એ પેલો પરચો રે હરજી પાઠી ને આપ્યો પાખડિયા બકરા દો વાયરા જી તમે રંભો રામદેવજી જીઓ રામદેવ। તો ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ પાળધરા। તો વિડીયોમાં બન્યા રહીજો, આગળ તમને અહીંયા રામાપીરના દર્શન કરાવીશ અને વિડીયોમાં આગળ પ્રસાદી અત્યારે બનાવે છે રામાપીરની શું પ્રસાદી છે આગળ તમને વિડીયોમાં હું બતાવીશ। વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે એટલે કાપડ સવારમાં વહેલું મારી દઈશું। હવે મંડપ તો નાખી દીધા છે અને આવી ગયા છે પાળધરા। આજે રામા મંડળ રમે છે 15 તારીખ 7મો મહિનો 2026 ના રોજ સાંજે। જય રામાપીર, જય રામા। તો બધા ઘણા બધા જો સેવા આખું ગામ સમસ્તક અહીંયા રામાપીરનું ભીરું દર વર્ષે કરે છે। તો અત્યારે રામાપીરના મંડળ વાળા ભાઈઓ પણ આવી ગયા છે રામાપીરના મંદિરે બધાય। તો ચાલો કેમેરા, હા શીખી જાતો, ઘણી બધી પબ્લિક આવી ગઈ છે, તો છોકરા બધા આવી ગયા છે। આવો આવી જાઓ। જય રામાપીર, જય રામાપીર। વાહ, આજે સાંજે રામ મંડળ રમે છે। તમે રમો રામા મંડળમાં? શું બનો? સેવકા। વાહ વાહ, તમે પ્રતાપ। વાહ વાહ, તો જો આવડા બાળકો રામા મંડળમાં। જય રામાપીર, જય રામાપીર। તમે શું બનો? પ્રતાપલા પરદાર ને સગુણા। વાહ, સગુણા બેન। હા વાહ વાહ, આપણે પણ સગુણા બેન નો પાત્ર લઈશી અને સગુણા બેન જ તેરા થાય। આવી જાઓ, આ ભાઈબંધ મદદ કરી હતી, આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ એમ ને, ઓલા ભાઈ ને કે આવો તમતા। જય રામાપીર। જો બધા નનકા બાળકો છે પણ તોય શોખ સારો છે રામા મંડળ રમવાનું બધાને। આવો ભાઈ આવો, એમ ને તમે ભાઈબંધ રમવો છે ખાલી તમે જોવા વાળા। વિરમદેવ કે હા ભાઈ, હા જય રામાપીર, જય રામાપીર બધાને। તો ચાલો હવે રામાપીરના મંદિરે આવી ગયા, ઘણી બધી પબ્લિક આવી જાય, કેમ કે આ આપણા ગામમાં તો અમારા ગામમાં ઘણા માણસો વિડીયો ઉતારે, અહીંયા તો હું વિડીયો ઉતારવા આવી ગયો છું। તો આ વ્લોગ આપણે સાંજે આવશે, તો વિડીયો જોતા રહેજો અને રામાપીરના દર્શન કરતા રહેજો। હાલો કેમેરામેન, તો અહીંયા જો રામાપીરના ભાલા ધોવાનું કામકાજ ચાલુ છે કાટુખેડે। જય રામાપીર, જય રામાપીર। વાહ કેવો પ્રદેશ। અને અહીંયા જો મારો ફઈન છોકરો છે પણ એ તો શરમાય છે બોલવામાં। જય રામાપીર, જય રામાપીર, વાહ જય રામાપીર, જય રામાપીર। તો ચાલો, જો ડેકોરેશન તો એક નંબર કરેલું છે અને રામાપીરનું માયક ફીટ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો આપણે ગીત ગાઈશું પણ થોડોક વિડીયો શોર્ટ વિડીયો બનાવશું, તો વિડીયો બધા જોતા રહીજો। વાહ, જો બધો શણગાર સારો કરેલો છે અને તમે વિડીયોમાં કોમેન્ટ કરજો જય રામાપીર। દર વર્ષે પાળધરા ગામ સમસ્તક રામાપીરનું આયોજન સારું કરે છે અને પ્રસાદમાં પણ તમને શું બનાવેલું છે એ તમને વિડીયોમાં હું બતાવી દઈશ। મેં તમને ગામમાંથી નીકળો ત્યારે જ કીધું કે વિડીયોમાં બતાવી દઈશ। તો બધા સબસ્ક્રાઈબર છે આપણા વિડીયો તમે બધા જોવો જ છો? અશ્વિનભાઈ વ્લોગ, હા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે હું ફેમસ જ છું અને એ રામાપીરની દયા છે અને તમારા બધાના સપોર્ટથી। કેમેરામેન દેખાડજો।
હા, આવો આવો. અરે અહીંયા થોડુંક રામાપીર ધીરે. અરે આવી બધું એટલે જ આવ્યો લઈ લ્યો ને તમે. પણ અહીંયા આવો જ ખરા થોડુંક. બોલો રામા પીરની જય, બોલો હિન્દવા પીરની જય. અને ગુગળના તું હરજી સુની વેલા પધારજો બાપા રણોજાના રામાપીર. ધજા દીઠે ધણી હાંભળે અને દેવળ દીઠે દખ જાય, એ દર્શન કરતા રામા પીરના તો મારા પનના એ પાપ વ્યા જાય. તો રામા કહું પીર રામ દે અને વરી હીરા કહું જો ને લાલ, જેને જેને રામો પીર ભેટિયા ઈ તો નરને થઈ ગયા ન્યાય. એ મારો થાર જમવા એ પધારો રામા પીર, લીલા ને જવાડા લીલા ને જવાડા પીર, લીલા ઘોડા વાળા. મારો થાર જમવા એ પધારો રામા પીર, લીલા ને જવાડા. સતાધાર માયા પા ગીગડા વસે આહા અને અંજાર વસે જેસલ પીર, એ રણુજે વસે મારો રામદેવ, એ તો દુખિયાનો છે દાતાર. બોલો રામા પીરની જય. મારો વિડિયો તમે કેટલા સમયથી જોવો છો? અરે જાજો સમય થયો ત્યાંથી જોઉં છું. તો આજે આપણે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા ને તે માટે તરત જ આપણા વરખાઈ નીકળી જાય. અને કાલે પણ આપણે આવવાના છે ભીરામાં, સાંજે રામા મંડળ રમવાનું છે. તો વિડીયો જોતા રહેજો. લાઈવ ચેનલ નું નામ આપણે સ્ટુડિયો હશે. હા છે. હા, અને જો આપણે આવશું તો આપણી ચેનલમાં લાઈવ હશે તો અશ્વિનભાઈ વ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. જય રામાપીર. જય રામ. તો આપણે આવી ગયા છે ડાયરામાં, કેમ કે રામાપીરના મંદિરે બધા ઘણા બધા સેવક છે. પાડધરા ગામ આપણે બહુ મજા આવી ગઈ. મને પણ આવીને આનંદ થયો કે ઘણી બધી પબ્લિક ગામ સમસ્તક દર વર્ષે અષાઢી બીજનું જીરું કરે છે. અને જીરામાં આપણે શું બનાવો તમે પ્રસાદીમાં? રામાપીર પ્રસાદમાં સવારમાં આજે 15 તારીખે અમારું ગામ પાડધરા રામદેવપીરના મંડળ દ્વારા અને આખા ગામ સમસ્ત ગામ ભેગા મળી અને સુખડીનું પ્રસાદ બનાવી છે. અને સવારે વહેલો પ્રસાદ અમે બનાવી છે. તમે થોડાક વિડીયો અશ્વિનભાઈ મોડાયા નકર પ્રસાદના તમને દર્શન થાત કેવી રીતના પ્રસાદ બનાવી છે સુખડી એ તમને જોવા મળે. અમે એ માટે જ આવ્યા હતા વહેલા, પણ હવે થોડુંક મોડું થઈ ગયું. પણ તમે લેટ થઈ ગયા. અમારે શું નિયમ છે, સવારે ગામ બધું હળી મળી ભેગું થાય અને સુખડી બનાવવાનો પ્રસાદ સવારમાં ચાલુ કરી દઈએ. અને સુખડી બનાવ્યા પછી જે લોકોને કઈ કામકાજ હોય એ કામ કરે. અને અત્યારે અમે હાલમાં સુખડી બનાવી નાખી છે અને હવે સીણા પલાળવા મૂકી દીધા છે. વહેલા સવારે બાફા મૂકશું અને પછી સવારમાં પાછા વઘારવાના સીણા. એટલે સુખડી અને ખીચડી અને નો પ્રસાદ રાખેલો છે. અને 8 થી 12 વાગે લગી રથયાત્રા પાડધરાથી ગામ અંદરથી ચાલુ કરી અને જે હાઈવે તરફ લઈ આવી છે અને મંદિરે પહોંચાડી છે. અને રામાપીરનું આરતી કરી છે. આરતી કર્યા બાદ પછી મહાપ્રસાદ ધરાવી છે અને પછી ભોજન બધાની વ્યવસ્થા કરી છે. પછી બધાને પ્રસાદ મળે છે. સૈણા છે, સુખડી અને ખીચડી, આ ત્રણનો અમારો પ્રસાદ રાખીએ છીએ. અને આ 30 વર્ષથી અમે રથયાત્રા કરતા આવી છીએ અને ઉજવણી ધામધૂમથી થાય છે. આજુબાજુના બધા ગામડાના માણસો પણ દર્શન કરવા આવે છે અને મહાપ્રસાદ પણ લેવા પણ આવે છે. 4000 માણસ ઓછામાં ઓછી સંખ્યા તમને 3 થી 4000 માણસ થાય છે. અને મોટા વાહનો બંધ રાખી છે અને બહુ આનંદથી સ્ટાફને પણ અમે મંજૂરી લઈ અને પોલીસ ચોકીમાંથી અમે મંજૂરી લઈને રથયાત્રા કરી છે. અને આજે રાત્રે 9 થી સવાર સુધી રામદેવપીરનું અખ્યાન છે. તો અખ્યાન જોવા બધાને આવવાનું આમંત્રણ આપી છે. તો ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તો ભૂલતા નહીં. ગામ પાડધરા આજે રામા મંડળ રમી રહ્યું છે અને બધાને જોવાનું આવવાનું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. બોલો રામા પીરની જય. હિન્દવા પીરની જય. અને જે વિડીયો જ્યાં જાય ત્યાં સુધી બધાને આમંત્રણ ખાસ કરીને કે આજે રામદેવપીરનું અખ્યાન છે તો મંડળ જોવા આવે અને સવારે રથયાત્રામાં આવે અને બપોરે મહાપ્રસાદમાં ખાસ પ્રસાદ લેવા તો જરૂર ને જરૂર આવજો. અને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો અને કોમેન્ટમાં લખી દીજો જય રામાપીર.